આજ તો એવું દબીને ખાધું છે ને જેમ તો તે જમવાનવાળો તે અમુક રાતે નહીં ખાવું પડે બરોબરનો દાબીને ખાધું હ અને સોયલો સાથે ના હોય ને તો શાંતિથી હોય કે હુઈ જ જવું છે ઓમે આપણે હું કોમ છે અને અમે રાતે ખાવાનું નહીં ધરાઈને ખાધું છે અને પાછું કાલે પાછા જ્યાં હતા ને જોરદાર કોમ થઈ ગયું સરપંચ અમે ગમે તેમ પ્લે કરે અને મેર પરાય હોય નહીં એક કોરી સરપંચનું પટાઈ દીધું અને તેવા જીવન એને હાડું ને કનાઈ પટાઈ દીધું અમુક આ ભોણાભાઈને ખરું કોઈ દોયરો બોધવો નહીં તારના આ સરપંચ ખરા ને કૂદ કરતા હતા અને મારી મસ્કરીઓ કરતા હતા કે તું તો વાટો પડી રહ્યો પણ અમે તારો ભોણિયો વાટો પડી રહ કોઈ દોયરો નહીં બોધ અમે થવાય નહીં દઈએ તો મારા ખબર બોનાનો સૂરજ ઉગ્યો છે બીજી બધી વાતો જવા દો આટલા બધા ખુશમાં તો શું કે મારું કામ થઈ ગયું એક કામ કરો પેડા ખોળો નક્કી કોમ પૈસાનું કામ થઈ ગયું લાગે છે હો પૈસાનું નહીં દીજે કે બરોબર એમના પેડો હું ના ખાઉં પહેલા કે કોઈ પૈસા આવી ગયા તારા પાસે શમા કાકા 2 મહિનાથી બાધા નથી રાખી જે કોમ માટે જે મરિયા કરતા જાય પટી નાખ્યું કાલ માથેમાં તું ખરો ને એક નંબરનો ચીટર પાછો હો એમનામ તો તમે ભગવાનની પેડા સરાવે વાતો નહીં હો શમા કાકા આ ગામમાં પેડા ખવડા તમે એકલા જ બાકી હતા તમારે ઘેરે જ આવો પેડો તો ખાવું પણ હના પેડા સરાયા 2 મહિનાથી પેલી બાધા નથી રાખી આ કાળો દોડો હનો કર્યો ભોણિયાનું હગ્ગું તોડાવવા માટે મારા હાડુના કાળિયાનું હગ્ગું કરાવવા માટે બાધા રાખી હતી તાણે તું એ ખરો ખેલાડી જ છે કે તાને શોમા કાકા એમના આટલા પેલા થોડા થોય છે બાધા રાખીને પાછી મજૂરી કરી અને કોમ થઈ ગયું ના થઈ ગયું આખા કોમમાં પેડા વેચી આવ્યો ખાલી તમે એકલા બાકી હતા તાણે ખાઈ દો હું તો કહું છું ના તો બીજો ખો ના બસ ગમે તે કર્યું હું તો કહું છું ધરતી પ્રસાદ કર્યું ને જેટલી જાજા મુડે જાય ને એટલું સારું શોમા કાકા ગમે તેટલો કાળો દોડો કર્યો જીવણિયાના હાડુને કાલ જઈને ના પાડી આયા સરપંચના એકનથી બાયણું બંધ કરાવી દીધું પણ મારા ભોણિયાનું બાયણું તો ખોલાયું કે ના ખોલાયું હજી શું ખુલ્યું હે શોમા કાકાએ તો જીવનને પ્રેમથી વાત કરીશું ને જીવણિયાના હાડુ નાગરજીને પ્રેમથી વાત કરીશું ને એટલે મારા ભોણાનું હગું થઈ જશે આપણે શું એમાં જો નાગરજી કોઈ પ્રેમથી વાત કરવાની જરૂર નહીં કારણ કે મોનસ આપણને કાલે ઉભા રહેવા દીધા છે એમ કે શોમા કાકા એ તો જીવણિયાને તો ઉભો રહેવા દીધો પેલી ગાડી ને બધું પૈસા લેવાની વાત કરી ને એટલે અને હું ખરો ને હું જીવણિયાના હાડુ ને એમ કહ્યો કે મારો હાડુ ખરો ને એનો છોકરો ખરો ને કંકુ હાથે કન્યા લઈ જા પછી તો ખુશ થઈ જાય કે નહીં થઈ જાય કુંવર જેવો સાહેબ મારા જે ટેન્શન હતું ને એ ખેમલાએ જબરજસ્ત દૂર કરી આલી હોત અને ખેમલા જેવી બુદ્ધિ મારા પાસે હોત ને તો આટલી ઘણા વહેલા પટાઈ દીધું હોત પણ ખેમલાની બુદ્ધિ જોરદાર સા કોમ કરી છે હો મારા હાડુના એકન જો તે બધી વાત કરી અને પાછા સરપંચની એ બધી વાત કરીને કહી દીધી એટલે હું છૂટો થઈ ગયો અમુ વાંધો નહીં ગમે એમ જીવનલાલ ગામમાં ફરતા થઈ જાય કે ના થઈ જાય અરે ખેમા તમારા પટ્ટા પર ગામમાં ફરું છું જીવનલાલ બીજી બધી વાત જવા દો મોઢું મેઠું કરો બેહો ઓય બેહો આ પેડો ખાઈ લે પેલા મોઢું મેઠું કરો પછી બીજી વાત હું વેચ્યું વરિયાળી વેચી કેંડા વેચ્યા જીવનલાલ કશું વેચ્યું નહીં પણ તમારા લીધે મારું કોમ સક્સેસ થયું છે તમે પેડા ખાઈ લ્યો હળો મારા લીધે તાણે મેં શું કર્યું તમારા લીધે મેં બાધા રાખી હતી ગામમાં કીધું જીવનલાલ અમારા પેલો કાળિયાનું હગું તોડીને ખાવાનું કોક કરીને તો કીધું આખા ગામમાં પેડા વેચ્યો અને શોમાકાન પૂછો સવારે ઉઠો ને તાટલો પેડા ખવડાવું છું આખા ગામમાં એવી બાધા રાખી હતી તાણે તમે હોશ થઈ દો ને એની બાધા રાખી હતી તો ખાવો જ પડશે પેડો હાલો શોમા કાકા કરે છે તવારિયા ગમે તે પણ મારા કુટુંબ નહીં પણ તમે મારા કુટુંબ જેવા છો બે જણા વાત સાચી ખેમા પણ તી બુદ્ધિ આલી એ તારી બુદ્ધિ જોરદાર છે હો તમારું દુઃખ જ્યું એટલે સમજી લેવાનું કે મારું દુઃખ જ્યું અરે દુઃખ તો જબરજસ્ત જતું રહ્યો એમો ખરો ને જેના પાડે ને એનું દુઃખ જતું રહે હા શોમા કાકા તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી મને કોઈ પૈસાનો મોહ નહીં કોઈ ખાવા પીવાનો મોહ નહીં પણ મારા ભાઈબંધો અને મારા મિત્રો ખરા ને સુખ શાંતિ એટલે એને આત્માને બસ બસ અને ભાઈઓ ભેગા રહેવા દો બસ પણ ખેમા હું કહું છું પેલો કાળિયો આવ્યો તો કાર્યો તો દેખવાનો જ નહીં ના દેખાય હારું મારે યાર કાઢવી નહીં જીવનલાલ મને લાગે છે પટી ગયું બધું
આમાં આપું તો તમારું ઘર હમો લમણો નહીં કરે પણ ખેમા આખી રાતનો એક મગજમાં વિચાર જોરદાર આવ્યો છે હો શું કીધું ના હોય તો ખેમા હાડુના ભણિયાનું હકું કરી દઈએ લ્યો મારા મુઠાની વાત છીનવી લીધી કે નહીં જીવનલાલ ને લક્ષ્મક્કાની વાત કરતો તો પણ ખેમા હેરા ના કરે તારા હાડુનો ભણિયો રે ને એ તો કાળો બલેડો જીવનલાલ કાળા હોય ને એને ગુણકારી કહેવાય ગુણ હોય કે ના હમ કાલે એ તો ક્યા હુઆ દિલ વાલે એ ભલે કાળો છે પણ ગુણવાન માણસ છે હા વાત સાચી કરી ખેમા હો કાળો છે પણ કામણગારો છે ખેમા ધોળા માણસો ગમે તેટલા હોય પણ એનામાં ગુણ ના હોય એવું કરવાના કોમનું નહીં તાર પછી બુદ્ધિ ના હોય તો જીવનલાલ કાળા હોય માણસો કોઈ કાળા મનથી ના હોય નસીબદાર હોય હો પછી તારે તારા હોય ઓ ભાઈ વર રાખજો હોવે. તમે ના હોય તો તમારા હાડુને વાત કરો દુઃખ નહીં આવે અરે સોમલો માર જોજે કેટલો ધોળો છે પણ નસીબ વગરનો છે કોયલ તો બે હરે છે ને એવો હોય છે તાર પછી વાત તો સાચી એટલે તો કરી હો. કહું છું કાળા માણસો હોય ને એના ગુણકારી હોય ના ના બરોબર અરે છે. મારા તો જીવનલાલ નહીં, શાંતિ હું છે, તો જો. કહું છું ના હોય તો હગાની વાત આગળ હેડાળો અને કોક કરી અને હગું થઈ જાય અને આ ઉનાળામાં ઢોલ વાજી જાય ને એવું કોક કરો ખેમા હાલ હગાનું રવા દે અમો ઓળીનો ભરકો આવે છે ખબર પડે છે ઓવા, ઓવા. હમણાં એ ભરકો ઠંડો થાય ને હે. પછી શાંતિ ઓરી પાસે જ ગોઠવો ને હા એમ જીવનલાલ આપણે ચોલ્લો કે કોઈ બીજી ત્રીજી કોઈ ખરે ને પથા નહીં કરવાની અરે ડાયરેક્ટ યાર. સીધું હગું થાય ને એટલે મારા ભોણિયા સીધો ગોળા સળાઈ દેવો છે હા જફત જ વરઘોડું કઈ બીજા દાડા સીધા લગનમાં હા, જોનમાં. શું કીધું અને વરઘોડું આપણા ગામમાં કરવાનું છે ગમે તે થાય પણ સમ હોય મારા વરચડાવો કરવાનો છે એટલે એટલે એના ગામમાં કરવાનું હોય સોમા કાકા આપણા ગામમાં ખબર પડવી દો કે એના માહો સેવા છે કેમો માહો પેલો જોણા કે હા અમને ખબર પડે કે કેમાં એવું કરીને હું ના ના, કરીએ ના, બરોબર છે જો ગામમાં કોઈ હગાની વાત ખોલાવે ને તો મોઢાથી બોલતો ના કારણ કે હારું થયું હોય ને તો કોઈ વાતો ના કરે પણ અમુક તૂટી ગયું છે ને એટલે ગામના વલ્લ ઓટલા ને ગલ્લ બધા આપણી વાતો કરતા છે એટલે આપણો કોઈની હગાની વાત ખોલાવાની નહીં કારણ કે મારું મગજ જેલું છે હમણાંથી અમે કોઈ સાર આવ્યો નહીં હુકા ગો વચ્ચે જઈને ખોટી વાતો કરવી પડે વણકો આમાં આપણે કોઈ આવી જેલું હોય એટલે કાપી નાખવાનું નવા છોકરાઓ ના હોય તો તમારા હાડુનું વાત કરી દો કાલબા લાઈન જોઈ જોઈ નકા બોડીના પડકા પછી રાખો આવો આવો સરપંચ આવો ખેમો ને આવી લ્યો, જશે પેટ નાખો. ઉભો રહો, પેલા પેડો તારો ના એ ખવાય પડાવ. ઘણી મોટું કર લ્યો સરપંચ લ્યો. એટલે ખબર હું જોઈ જવાનું કીધું હા, કશું નહીં એ તો બીજી વાત છે લ્યો તમે પેટ નાખો. હા કોક તો જોવાનું કીધું કશું જોવાનું નહીં કીધું અમે તમારો મોહનથાળ નહીં ખાઈ લેતા બોલ્યા વગર એટલે પ્રસાદી નહીં ખો તમે પરસાદી તો પરસાદી રીતે ખાઈ લઉં અને ભગવાનની પ્રસાદી છે તાર પછી એમાં ના પડે અમે થોડા ઘેરથી કોઈ ઝેર નાસીને લાવી છે તમારા માટે એટલે મુએ ભગવાનને સમજો કોઈ રાવણને નહીં સમજો હા, આ તો ખાઈ લ્યો તાર પણ પછી અમુક માણસોની પરસાદી ખાતા વાર રાખવી પડે આ તો કદી મી- જીવનમાં કોઈને પેડા બાપલો. ના ચડાયા હોય 2 મહિનાથી માતાજીની બાધા રાખી હતી કીધું કોઈ કરીને મારું કામ પટી જાય ને તો માતાજી 5-10 કિલો પેડા થાય આખા ગામમાં વેચ્યા આ જીવનલાલ બધાને ખવડાય ખાલી તમે બે જણા જ બાકી છો કરો આમ. આખા ગામમાં વેચ્યા બધાને વેચી માર્યા એમ તો એવું શું કામ હતું મારા જે કામ હતું ને મનનું મારી મનની ઈચ્છા બધી પૂરી થઈ ગઈ એટલે અમે આખા પૈસાનું ગામમાં કામ હતું? કોઈ- ના ના એ જે હતું એ આખા ગામમાં કીધા જેવું તને નહીં તો પહાડેલો છે, તને તો ખબર હશે મુયા જાણતો નહીં એમ આપણે ના ખેમલાની દરેક વાત તું તો જાણતો જ હોય ડાબો હાથ નહીં ખેમલાનો ડાભો તો ખરો પણ બધું આપણે ના અલા જાણવું બુદ્ધિ જરૂરી કરવાના નહીં. ના હોય પેલી જાવ એ કરેલો અલ્યા પ્રસાદી જેટલા મોઢે જાય અલ્યા એટલું સારું પ્રસાદ તો ખાઉં છું પણ ભણા. કેવું તો પડે લ્યા, કે ભણા. એટલે કોઈ ખાનગી કોમ રાખવાનું ઘરે હતું મોટું તારી મનની વાતો કોઈ આખા ગામમાં પૂંછી ના મેલવાની હોય સરપંચ તાર મમ્મીઓ લે લેતો જજે ભાઈ એટલે જીવન તું એ પેડા ખાવા આવ્યો તો કહો ના ના હું તો ગામમાં જતો તો અરે પૈસા જ તને બેઠો એટલે ખેમા કોમ તો કે મારો ફત્તેના કોમ થઈ ગયું છે 2 મહિનાથી જે કોમ ઉપર અડી રહ્યો તો ને જે રાત દાડો મજૂરી કરતો તો ને એ કોમ હમું મારું પૂરું થયું તમે છે કહેતો ખરો છે એવું કોમ થઈ એટલે ગયું કોઈ ગાડી વાડી લાવવાની હતી હા ગાડી લાવવાની એ હતી તો ગામમાં દેખાય બધાને ખબર પડી જાય ટાઈમ ખબર નહીં પડે. અરે ખેમા મને એ તો કીધું ના જો જીવનલાલ મથીન કોમ થયું છે અને નહીં આખા ગામમાં પૂંચી મેલું ને તો મારું કોમ આખું ફોગટ જાય યાર કોઈને એટલે કહેવાનું ના હોય સરપંચ કોમ તાને. કરવાનું હોય પણ ઈ તો શું કોઈ લઈ લે હે ખેમા કોમ કોઈને કહેવાનું ના હોય વચમાં ભંગ પાડે હું કેવું કહેવાનું એટલું છે કે ખેમાનું કામ થઈ ગયું નહીં ને અમારું કામ ભરાઈ રહ્યું હોય અને નહીં બાધા રાખીને થઈ જાય તો જીવન એ ભોણા તાર મોમન કોઈ મેળા નહીં. આવી જાય. તાર મોમો રે ને એ 20 રૂપિયા નારિયેળ ચડાવવા એવો નહીં હું અને પેડા સુધી લાવવા. વેચ્યો પેડા તમે તાર ખાલી કયો એનું મનનું કામ થયું છે જો ભોણા તાને. એટલે આખા ગામમાં પેડા વેચાય ને એટલે જીવને 20 રૂપિયાના લાઈન ચડાયો ને તારો કહેવાનો મતલબ શું થાય છે એટલે તમે આવું રહ્યા ને ખાલી ગમો બોલો ને એ કશું નહીં કરે એવા ભોણા
તો હું હમણાં હું આઈકન પડ્યો એટલે લે. આટલો બધો પાવર છે ભાઈ જો જીવન તારો ઓન ભેગો બેહેન આ ભોણા હગું તૂટી ગયું એની વાત કરું છું. અરે જવા દે ને હગું નામાં પટી ગયું નું. હું જીવનલાલ આવા હારા ટાઈમ હગાની હું વાત સંભાળીને મેલો છો એટલે જીવનલાલ- તમને એ ખબર છે સોમા કાકાની એ ખબર છે ને મને એ ખબર છે કે આપણા ગામમાં ભણો ખરો ને એ ઓઢો નોઢો કુટી બાળવાનો છે. એ ખેમા જો વિચારીને બોલજે અને જીવણીયા તું જેમ મેણો મારે છે મેણો નહીં મારતો તું તો લે ગોમમાં ગોમનો મારવો એ તો આ હગાનો એ તો ગોમમાં મને ઉપરથી બધા મેણો મારવા મળ્યા. તને હનો મેણો મારે તૂટી ગયું છે અમારી તું તો ખાલી વચ્ચે ખાલી હાથો ને તો પાવરાનો પોસ્ટ ના હોય તો તોપખાનામાં હું કા નામ લખાવો છો તાને અરે આ પૈસા રે પણ ખેમા ચોખવટ શું કરી હતી આ બધી? અમુક ભણા તારે અમુક ભણવું હોય ને ટાઈમ બધું આખું પાછું કઈ નાખવું પડે તાને અમુક મફત ના થવી વા ભણા આ બધા પૈસા રે એ રે કુના છે તારા જ છે કે તો વાપરે માં હું ને ઠી જાય છે. શું કરે? 10 તોલા હોનું આલી હોત 5 લાખ રૂપિયા રોકડા આલ્યા હોત જો જ છો કણકે ગેલો જાવ તારા મોમાના ઘેર જ આવત કે નહીં ખેમા ચો વાપરી નાખ્યું તો અરે ખરા નક્કી ના રખાય. એના મોંમાં જેવું જ છે. હા, તું બીજું રવા દે કોઈ હું ને. તો કહું છું હું એ ટેમ્પો ખેમા! વગાડી દેજે. કોઈની મજાક કરવામાં મજા નહીં હો પાછી બધી એ ખબર છે તમે પેડો ખાધો પેડો તો ખાધો હો હા તમે તમને બોલાય નહીં તમે નેકળો માર કોમ સાળો હા. હું અહીંયા જઉં ખેમાતા હો જીવનલાલ તમે નેકળો થતા અરે યા પેલું કીધું તે કરી દેજો એ હો તો વાત થઈ જશે, ચિંતા કરશો નહીં. 10 તોલા હોનું આપણે 20 તોલા માંગશે ને તો હું તૈયાર બેઠો ના, ના, છું ખેમા હાલવાનું જ છે આપણે. કશો વાંધો અને નહીં. પછી ચિંતા કરશો નહીં. વાત આગળ હેડાળો એટલે કારિયાન તો છે નહીં ગોઠવે ને શો કાઢ્યો તારા હાડુનો કહેતો તો એ ના ના સરપંચ એવી કોઈ વાત નહીં એ તો બીજું એક અમલે રે સાપરામ રહન દે તો લાવશે તે લાવશે એ તો સાપરામ રસ અને ભીખ માજીને લાવશે તમારા જેવો સરપંચનું પદ છે તો તમારા જેવો કશું નહીં કરી શકતો પોતાના ભણિયાર પૈડાઈ નહીં શકતો તો મારો હાટું તો કોક કરશે ગમે જો તે. મેળો મારવા અમે માંડ્યા. જુઠ્ઠું બોલો ને માણસોને એવા વિશ્વાસ નહીં રાખતા એ માણસ આ 10 તોલા માજા કાલ જોન લઈ જઈને 20 તોલા માગે તો લે આબરૂ તો આપરી જાય કા મારા માણસની જીવનની કિંમત હોય ખેમા મારો કાર્યો પૈણતો છે ને તો 20 તોલા હું 30 તોલા માંગશે ને તો એ લઈ જવા તૈયાર છે એ કાર્યાન ખાલી સંબંધ થવા દ્યો. હા. અરે વરઘોર હોય કરવાનું આપણે મારા ગોમમાં. ગોમો કરવાનું છે આપણા ઈ કર બીજું કોઈ નહીં ભણા અરે બધા ખરા સવાણામાં તૂટી જવાના છે અમુ અને આપણો તો માણસ ખરો ને આપણા જેવો જ અમો કિયાની હું ભરાવો જો માણસ કાકા હવે વધારે બળતું નક્કી નહીં. બોલો. બીજું કશું નહીં બીજું કોઈ નહીં ભણા આ તો મસ્કરીઓ કરી કાલ બીજા 10 લાખ માંગ્યું તો આયા દાડા બીજું કોઈ નહીં આ વદરાન પટેલ માપરાન ચરાવ છે પણ ભણા કદી જીવનમાં ચરવું નહીં અને કદી આબરૂ થયું એટલે શું છે આ તો હોમવર્ક નહીં 10 તોલા આલી દીધો આપણે એક તોલો આલવાની જગ્યા નહીં અત્યારે નહીં ખોટા ખર્ચા કરવા ટાઢા થઈને આપણે હાલ બેસી જવાની મજા છે ગમે તો મેળા છે ભગવાન સંબંધ તૂટી ગયો પણ હજી ઠૂસ જતી નહીં હો. શોમા કાકા એ તો બળતા હોવ બોલે હું તો શું કહું છું બાધા મારી હા. કોમ ઈવાનું અને 2 મહિનાથી પેડાઈ હોય ખાધા કને ખાધા શોમા કાકા હા. એક બાધા તો પૂરી થઈ ગઈ પણ અમે બીજી બાધાની વાત છે હજી ઈમો બાધા તમારા ઈમો તમારા સપોર્ટની મારે જરૂર છે સપોર્ટ એટલે તું પૈસાની વાત હોય તો મને ના કરતો હો. હાલ મારા પણ કોઈ નહીં જો પૈસાની વાત નહીં કરતો તાને ખાલી ભાઈબંધીમાં તમારે ખાલી મારી થોડી વાર રાખવાની છે સબ તારી ઓર તો રોજ તો રાખું. આપણા ગામમાં મહાદેવજીનું મંદિર રહ્યું ને ઓહો. 2 કિલોમીટર જેવું થાય મારા ઘરથી બરોબર બરોબર. ઈ કણિયો ઊંધા પગે હેડીને જવાની બાધા રાખી છે અમે કીધું કોઈ ઊંધા કરી પગે? આ સરપંચના એટલે બોલ્યો. પગ અદ્દન માથું નેચાય એમ ને? એમ નહીં તાને હવળા પગે ઓમ હેડીને જતા હોય તો આપણે ઓમ જવાનું ઊંધા પગે દિવસમાં હેડવાનું એમ કે? હા અને હું કહું છું આપણા ગામનો પેલો સરપંચ રહ્યો ને હા. એના ભણિયો કાળિયો રહ્યો ને એનું કીધું કોઈ કરીને હગું તૂટી જાય હા. તો કીધું હું ઊંધા પગે હેડીને આવ્યો તો તમારે બીજું કશું કરવાનું નહીં હું મંદિર સુધી મહાદેવજીના પોખું તાર સુધી તમારે મારી વર રાખવાની છે હા, અંગાત રહેવાનું. બસ સાધન કોઈ આવે ના મને કોઈ આગુ પાછું થાય ના અરે ફૂલ સપોર્ટ જા. હે હા બસ તાણે સોમા કાકા હા. મારા જેવી બાધા આખા ગામમાં કોઈ નહીં રાખતું હજી બરોબર કોઈને રાખીએ નહીં. ઉભા રહો હા. મારી વાત સાંભળો હું વાતો બોલું? નહીં હું ઊંધા પગે હેડ્યો જતો હોય હા, હા. ગામમાં પબ્લિક જોવો તોય મારી વાતો કરે વાતો કરે નહીં ને? કોક સાધન આવતું હોય હા. અને હિસકાઈ જાય અને નહીં કોઈ આગુ પાછું નવું થાય તો તે ભાડતો નહીં તાણે એવું ના થાય થાય ને અને લોક પૂછે ને કે આવા ઊંધા પગે હેડવાની બાધા આની રાખી છે તો ઓ, મારા પૂછે આખા તો ગામમાં ખરું. કેવું ના પડે કેવું પર તાણ પછી તો પછી ઓનું કરશું. હા હું તો કેવું એમાં એક મારા પણ આઈડિયા છે. હે ઓય તો પછી કહી દો તાને જો આપણે તું ઊંધા પગે હેડતો હોય ને હા. એટલે પાછળ કોઈ ના આવતો હોય ને હા. એટલે હું કહ્યું કે જીવન આવે એવું કહ્યું બરાબર જીવણ આવે એટલે કોઈ નહીં હોય એટલે કોઈ નહીં આવતો હોય એટલે તારે હેડી જવાનું. હેડી જવાનું પાછા પગે
કેમાં અને તું હેડતો હોય દિવસમાં હા. એ કોઈ નહીં આવતું એટલે કહી દો કે જીવન આવે એટલે બસ. તારા દિવસમાં હેડે જ જવાનું જીવન આવે કરે તો એટલે મારે હેડ્યું રાખવાનું હા. અને બીજું બીજું કોઈ આવતો હોય ડોશી કેવું હા. તો હું કહ્યું કે ડોશીમાં આવશે ડોશીમાં આવતું હોય કોઈ સાધન આવતું હોય કોઈ એવું બીજું કહી દો ને. ચીજ આવતું હોય તો તમારે એનું નામ લઈ લેવાનું હા. હા બરોબર છે અને જો છો માં કાકા હા. હું ખરો ને પાછળ જોઈ શકો એવો નહીં જો હું પાછળ જોયો ને તો મહાદેવજીની બાધા મારી ખરી ને ફૂક દે એ વાત સાચી કરી એટલે હું પાછળ પગે જ હેડે છે હું પાછળ નહીં દઉં તું ચિંતા કરે નહીં તારા મહાદેવજીની જે બાધા મોની છે ને, હા. એ હું પહાડ રહીને પૂરી કરાય બરોબર જો ખેમા મારા ઉપર પાછો તું વિશ્વાસ રાખજે મારું જોયેલું એ તારું જોણી જોયેલું હા, મારી વાત. હોય છે તારી હોય છે બરોબર સાચી વાત છે હું તમારા ઉપર એટલે પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો છું માકા બાધા શાની કરશું અત્યારે હાલ જ આ જા તારે પૂરી કઈ ના છે તારે ના હોય તો પાર આવી જાય બરોબર છે આ બાધા મોનેલી પૂરી હતી એ પૂરી થઈ જાય આમાં તારે એ પૂરી કઈ ના છે બાધા જે- એક કામ કરજો હા. હેડજો માર્કેટ થી હેડીને જ આવી હેડો ને ખેમા જોરદાર થી ટાઈમ પસંદ કર્યો છે હો જો કોઈ સાધન નહીં આવે છે કે નહીં આવતું 500 મીટર આપણે હેડ્યા પણ હજી કોઈ આવ્યું શોમા કાકા ઘેરથી નીકળ્યા છે કઈ કોઈ નહીં માણસ આવ્યું કે નહીં કોઈ સાધન આવ્યું આપણે તો આમ તો ટાઈમિંગ તો બરોબર નહીં બરોબર છે ને આપણે કોઈ વધારે તકલીફ જેટલું બાકી છે હશે તો 1 કિલોમીટર મહાદેવજીનું મંદિર બાકી હશે હવે 1 કિલોમીટર છે શોમા કાકા પણ સીધા પગે હેડવું હારું પણ આ પાછા પગે હેડવું બહુ હાલે. ખોટું છે પેડીઓ તાર ભરાઈ જાય આજે તને થાક લાગશે ગમે તે પણ અને મારું તારા- લાખ રૂપિયાનું કામ નહીં થઈ ગયું હા પાછા પગે હેડવું પડે તો હેડી નાખ્યો આ તો 2 કિલોમીટર છે શોમા કાકા 20 કિલોમીટર હેડવાનું થાય ને તો હેડી અને નીકળું હું તો કેવું જોતા રહેજો પાછળ કોઈ પાછા વાતો ના રહો તારા ચિંતા નહીં કરવાની મારી વાશો એ તારી વાશો વાત અને સાચી છે. ખબર પાછળ કોઈ ના આવતો ને હા. એટલે આપણે એક કોડ તો મારેલો જ છે જ ને હા જીવન આવે હું એમ કહે જીઓ એટલે સમજી લેવાનું કે કોઈ નહીં આવતું અને જોતા રહેજો વાતો ના રહો જીવન આવે હા, એનો મતલબ કે પાછળ કોઈ નહીં હા, આવતું સમજી જો હા. જીવન આવે ગમે તે થઈ જાય શોમાક્કા મારી આટલી ખરી ને બાધા પૂરી કરાઈ દો જીવન આવે છે જીવન આવે જીવન બરોબર છે બરોબર છે હા, જીવન આવે મેચ જ ખાલી જોતો રહેજો આ પટ્ટી ખરી ને એ શોમાક્કા તો ના મેલું ઉતરતો, હો. પાકો ડ્રાઈવર છું એમ તો જીવન આવે થાક લાગે તો ઉભો રહો. ના થાક નહીં લાજો ચાલુ રાખજો ને જલ્દી જલ્દીઓ જલ્દી ભરાઈ પટાઈ દે આ એકવાર ની બાધા પટી જાય ને તાણે મને શાંતિ થાય મારા મનને અને ટાઈમ જ જોરદાર પસંદ કરે છે હો જીવન આવે કેમાં હા સરપંચ આવશે હા. એટલો ઉભો રહો. ખરેખર ગામમાં ખરું ને હા શોમા કાકા હા થઈ તો જોરદાર ઈંડા બધા નહીં? ખતરનાક ઈંડોનું બિયારણ હો. કેમાં એંડા જોવા નીકળ્યા તો કોઈ બે જણા હા ભણા અલે હાલ તો ગામના વલ્લા તાર પાછા આટલા જેમ ગુડા ગાલીમ બેઠા છો હોય આ તો ઉભા તો ઈંડા કુડા કરાવ આવી છે ખેતર શોમા કાકા હા. ગમે તે થઈ જાય પોર ખરું ને આ એના ખેતરમાં જે બિયારણ વાવ્યું છે ને એ જ ઈંડોનું બિયારણ મારા એટલે લાગુ કોઈ વિદેશથી નહીં આયા તે અમણ પૂછે કરવા આયા છે એવું બધી ખબર છે મૂર્ખાત એટલે એરંડા હારા છે કે જો ઉનાળો છે તોય લીલા છે ના, બોલો ભણા. મોનો શું જીયા છે તારા ના મોનો. કોક ડાળમાં કારું છે ગોમમાં જ્યાં ગામમાં બેહી રહેતા ના હેતરામ ફરો છે એટલે શામ અમારે હેતર નહીં અમે કોઈ થોડા કોઈ મંદિરમાં રહી ગયા છીએ પૂજારી તરીકે વાત કરો છો તે અમારે મંદિરમાં હેતરમાં બેઠો હોત તો સારું હતું તો તારા વિચારો હારા હોત હા ઈઓના વિચારો હારા છે ને આપણા ખોટા એવી વાત કરો છો યાર એટલે બિયારણ જોવા નીકળ્યા તો પછી ચોરી બરાબર. કરવાનો તો ઈરાદો નહીં એ સરપંચ એ ચોરી કરવાનું બધું તમને આલ્યું અમે તો ખાલી ખરા ને પોર આવતા વર્ષે અમારું ફેલ ના થાય ને એટલા માટે ખાલી હારું બિયારણ જોવા નીકળે છીએ સરપંચ અમે કોઈ ચોર નહીં અમે ભક્તિ લાઈનમાં વળી જાય છે બસ ભજન જ કરવાનું લોકોનું સારું કરી દેવાનું ચોમાકા ફોજના ખરા રોમાપીનના પાઠમાં જવાનું છે આપણે હું કીધું હા. અને 2 ભજને ગઈ નાખો આજ તો ચિંતા કરશો ને ભજન તો મને આવડે છે આવડે ને તાણે હું ખરા ને હમણાં ભક્તિ લાઈનમાં વળી ગયો છું ને જાનનો ભજનોમાં જઉં છું ને તારનો આખો ભજન મને યાદ રહેશે તું એકલો નહીં વરી ગયો હું એ વર્યો છું પાછો હો હા અમે કાકડાએ કદી રોમનું નામ લીધું હોય કદી લીધું છે ચોમાકા હોય તમે એવાનું કામ કરવા મોકલો ને યાર આમ ભજન આવડે છે કેમાં બધાય આવડે છે જો ઉગમણાથી આવો મારો સાહેબો લઈ આવો મારી તો. ધોણીનો ફૂમતો 4 આને? કુવાને કોઠે 4 સાધુડા આયા મનખા જેવું ટાણું મનુષ્ય જેવું ટાણું નહીં મળે મળે. તાણે ભજન યાદ રાખો છે ખેમોને મમા જોયું ખેમોને ભક્તિમાં વળી જાય છે એટલો ભજન યાદ રાખે છે પણ અરે ભજન યાદ ભણા. નહીં હોય એકેય.
હું એ ખેમાન હંગાત રવા માંડ્યો ને હા. એટલે ભક્તિલાલમાં મને એ ભજન આમ તો યાદ રવા માંડ્યો હું તાને ના હોય ભક્તિલાલમાં નહીં ભરે હું એટલે તમે મારા હંગાતી હોય તાને સત્તાનું- પાછું? અમાર ચોમો કાકો સત્તાનું પાણી લઈ લી હા. અને રાતી મંજીરા મારે ખકડાવવાના લાઈન ભજનમાં જેટલે બે ભજન ગાવાનું 17 વગાડવાનું ખાલી એક લીટી તો ગઈ વતાય ખબર પડે ચોમા ખાલી કાકા વાત જ કરવાની. મને મેળો ખમાતો નહીં આપણી ભક્તિના ખરા ને અરે ઉડાવવા માંડ્યા છે હું મેળો મારવા માંડ્યા છે ઉડાવશો નહીં હો કઈ નાખજો એ મારી અડુની નો ફૂમતો ચાર ખોવાની મારી અડુમણી એ ઢોમણી ને કારણીએ મારો સસરો સિદ્ધપુર જાય ખોવાડી મારી ઢોમણી મોહનો હારો ખરો ને સિદ્ધપુર નહીં મોહણમ જહાન તાનો અઢોણી પાડશે હારે એ સરપંચ બધું અંબાની વાત કરો મોહરમ કાઢવાના હિલ્યા કારિયા આવું ઓછો છે જોજે ચોમા કાકા ઓને તો બસ સકા કાઢતા જ આવડે છે ભક્તિ જો તારો દોત પડી જાય ના ચકાસી એને છેલ્લી વાર કો મોહણામાં જ જવું પડશે હેમાં હા. કોઈ ના આવે ને ત્યાં બોલી હું તો કર્યું હેડવાનું ચાલુ કરો અને આ કાર્યો રહ્યો ચોમા કાકા એને તો નરકમાં જગ્યા નહીં મળે તમે તને તો જોજો શોય નહીં મારે શોય જગ્યા ઉપર ઉપર ખરા ને હા. ઉકળતા તેલમાં તળસીવાનું તો વાહ પછી હોયથી ફોડો પાડશી અને પછી ખરા ને મોટા પેલા ચીડા નહીં પેટમાં પેઈ જતા એવા ઓના શરીર ઉપર તો પાછા ચીડા મેલશે ભજન ગાઈએ છે ને એ ગમતું નહીં ચોમા કાકા આપણે શુગરા થઈ ગયા ને એ નુકરો થઈ ગયો ફોર રાખો જીવન આવે જીવન જીવન આવે જીવન ઉતારો હેડવાનું જ રાખ ભલા પેઢીઓ ભરે જાય પણ કોઈ નહીં આવતું ને એ બધી ફડે નીકળી જઈએ જીવન આવે જીવન જીવન આવે જીવન એમાં જીવન આવે જીવન અને ખેમા સરપંચ ને ખરા ને હા. એ આપણે આ ભક્તિ લાઈન માં વળ્યા એ ગમસ આવી ને ના ગમે ચોમા કાકા કોઈને કશું નહીં ગમતું ખેમા જીવન આવે જીવન જીવન આવે જીવન ચોમા કાકા એ ખેમા હા. જીવન આવે બધી શાંતિ રાખો અરે! બુદ્ધિ વગરના જીવન આવે જીવન હા હા મને બધી ખબર છે ચિંતા કર્યા કર હેડે જીવન આવે લ્યા. અલ્યા ખેમલા બુદ્ધિ વગરના જીવન આવે જીવન ચિંતા કરશો ને મને બધી ખબર છે બુદ્ધિ મને વગરના બધી ખબર છે ચિંતા કરશો ને ચૂકલો. હા હા અલ્યા જોતો નહીં પેલો. એ જીવનિયા. અલ્યા જોતો શું કેમાં ઉભો થા ભાગ્યું કેમાં ભાગ્યું બાબા રે મરી ગયો મારી ટોપી પડી જાય ભાગ્યું આ બુદ્ધિ વગરનો જીવન પર ખબર ના પડે અને હું નતો કેતો લ્યા જીવન આવે જીવન નતો કાક જીવન આવે બાઈક લઈને એ તો આપણો પાસવર્ડ નતો પાછો ને પણ તમે બુદ્ધિ વગર ના નહીં કેવું ના પડે કેતો કે હાથ ટુકડો જીવન આવે જીવન તે ઘરમાં વાજ્યું ચમક્કા હા. બે હાથ જ ધરતા નહીં કોમ હાલતા નહીં બિલકુલ કેમાં મને લાગે તો આમ કુનીવારોને પરેલો હોય ને બે હાથ ભઈ જા લાગે છે પણ ચિંતા કરે ને તારો સોમો કાકો હજી બેઠો છે નહીં મારી જો કોઈ દવા કોણ લઈ તમે દવા કોણ લઈ લે કેમાં ચિંતા કરે નહીં હું તને દવાખાન પોખારી દઉં છેટમ 500 મીટર જ બાકી હતું 500 મીટર જ બાકી હતું દર્શન કરવાનું મારું 1 કિલોમીટર નીકળી ગયું જેમ તેમ કરીને 1 કિલોમીટર હેડે આ બુદ્ધિ વગરનો પાડતો નહીં ભાઈ બાડીઓ પણ વાનો હું ઉતાવળ હતી જીવણીઓ કોણીઓ એમ કહેતો તો કે ભેંસને શાકરો ભરાણો એમ કરતા કરતા જતો રહ્યો આ ખલાલું લાડી મેલ્યો એનું હો પણ એને ખબર ના પડે કે માણસ છે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.